સવારની એ વહેલી પરોઢનો સમય હતો. મુંબઈ હજી હમણાં જ બગા સુકાઈને જાગી રહ્યું હતું, પરંતુ જુહુના એક શાંત અને અત્યંત ભદ્ર વિસ્તારમાં ઉભેલા સાગર કિનારા નામના એ વિશાળ બંગલામાં એક જીવલેણ શાંતિ છવાયેલી હતી. બંગલાનું નામ ભલે સાગર કિનારા હતું, પણ અંદરની દિવાલો રણ જેવી કોરી, મૂંગી અને શુષ્ક લાગતી હતી. જમીન પર પાથરેલા ચમકતા ઇટાલિયન માર્બલ, છત પરથી લટકતા લાખોના સ્ટફિકના ઝુમરો અને દિવાલો પર લાગેલી વિદેશી પેઇન્ટિંગ્સ, આ બધું કોઈ પંચતારક મહેલ જેવું હતું. પણ આ અફાટ આંખોને અંજાવી દે તેવી સંપત્તિમાં ઘર પણ ક્યાંક કાયમ માટે ખોવાઈ ગયું હતું. આજ ભવ્ય હોલની મધ્યમાં રહેલા લાંબા અને મોંઘા સાગના ડાઇનિંગ ટેબલના એક છેડે વૃદ્ધ સદાશિવરાવ, એટલે કે એક સમયના આખા ગામ અને પોતાના પરિવાર પર ધાક રાખનાર સદુ, શૂન્યમાં નજર પુરવીને બેઠા હતા. ટેબલ પર 6 જણાની જગ્યા હતી, પણ સદાશિવની સામેની 4 ખુરશીઓ સાવ ખાલી હતી. એ ખુરશીઓ જોઈને જ સમજાતું હતું કે કેટલાય વર્ષોથી ભૂલે છું કે ત્યાં કોઈ બેઠું નથી. સદાશિવના કરસલીવાળા અને ધ્રુજતા હાથ પાસે ચાંદીની થાળીમાં એક કોરી ચા અને 2 બિસ્કિટ રાખેલા હતા, જેમાંથી હવે વરાળ પણ નીકળતી નહોતી. ટેબલના એક ખૂણામાં રંગબેરંગી દવાનો મોટો બોક્સ, જાડા કાચના ચશ્મા અને તેની બરાબર નજીક ચાંદીની ફ્રેમમાં મઢેલો એક જૂનો અને સહેજ પીળો પડી ગયેલો ફોટો હતો. ફોટામાં એક યુવાન મહત્વકાંક્ષી સદાશિવ તેના ખભા પર અત્યંત પ્રેમથી હાથ મૂકીને હસતી તેની સાદી ભોળી પત્ની વત્સલા અને તેમના ખોળામાં રમતા 2 નિર્દોષ નાના બાળકો હતા. સદાશિવે પોતાનો ધ્રુજતો હાથ ધીમેથી એ ફોટા પર ફેરવ્યો. ફોટામાં વત્સલાના હસતા ચહેરા પર આંગળી ફેરવતા જ તેમની આંખોની કોર આપોઆપ ભીની થઈ ગઈ. બંગલાની એ નીરવ શાંતિમાં એક અદૃશ્ય અવાજ જાણે દિવાલો પર અથડાઈને તેમના જ કાનમાં ગુંજી રહ્યો હતો. સદાશિવે આંખો જોરથી મીચી લીધી. બંધ પાપણોની અંદરથી એક ગરમ આંસુ ગાલ પર વહી ગયું, અને એ એક આંસુએ તેમને વર્તમાનના આ ખાલી મહેલમાંથી સીધા 55 વર્ષ પાછળ કોકણની એ લાલ માટીમાં જઈને ઊભા કરી દીધા. મુંબઈના દરિયાના મોજાનો એક કૃત્રિમ અવાજ ધીમે ધીમે ઓગળી ગયો, અને તેની જગ્યા દેવગઢના નાળવીના બગીચાઓમાં લહેરાતા તાજા પવને લઈ લીધી. મિત્રો, આજે આ અફાટ સાગર કિનારા બંગલામાં સદાશિવરાવ આટલા એકલા કેમ છે? જે પૈસા માટે તેમણે આખી જિંદગી લોહીનું પાણી કર્યું, એ જ પૈસા આજે તેમને કેમ નકામા લાગે છે? એવી કઈ ઘટના બની જેણે તેમને સફળતાના શિખરો પર તો પહોંચાડ્યા હતા, પણ અંદરથી સાવ ભિખારી બનાવી દીધા? આ કહાની માત્ર સદાશિવરાવની નથી, પણ આજની ભાગદોડ ભરી દુનિયામાં આવતીકાલના સુખ માટે પોતાનો આજ બાળી નાખનારા આપણા દરેકની છે. આ કથા તમને છેલ્લે સુધી જકડી રાખશે અને તમારા પણ જાણતા અજાણતા આંખમાં પાણી લાવી દેશે. કથામાં આગળ વધતા પહેલા જો તમને આ વિષય હૃદયને સ્પર્શી રહ્યો હોય તો વિડીયોને અત્યારે જ લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો પરિવાર સાથે ચોક્કસ શેર કરો. અને હા, તમે આ વિડીયો મહારાષ્ટ્ર કે દુનિયાના કયા ખૂણેથી જોઈ રહ્યા છો તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. ચાલો તો જોઈએ સદાશિવરાવના જીવનની અને એ લાલ માટીમાં બનેલા એક ભયંકર અપમાનની કાળજાને સ્પર્શી જાય તેવી આ કહાની. સમય ઘણો પાછળ ગયો. દેવગઢ નજીકનું જ એક અતિશય નૈસર્ગિક પણ એટલું જ પછાત અને ગરીબીની ખાઈમાં ડૂબેલું એક નાનકડું ગામ. ચારે બાજુ ફેલાયેલી લીલીચમ આંબાવાડીઓ, ફણસના ઝાડ, લાલચોળ માટીના વાંકા ચોકા રસ્તા અને દૂરથી ગૂંજતો દરિયાનો ગંભીર અવાજ. કુદરતે આ ગામને ભરપૂર આપ્યું હતું, પણ અહીં રહેતા માણસોના નસીબમાં તો કાયમી દુકાળ જ હતો. ગામની મુખ્ય વસ્તીથી થોડે દૂર એક ટેકરીની તળેટીમાં ભાલચંદ્રનું એક માટીનું ઘર હતું. ઘર પર ચવાયેલા જૂના શેવાળવાળા નળિયા અને છાણ માટીથી લીપેલી દિવાલો, જેના હવે પોપડા ઉખડવા લાગ્યા હતા. ચોમાસામાં ઘરમાં 4 જગ્યાએ પાણી ટપકતું અને ઉનાળામાં બફારાથી જીવ ગભરાતો. ભાલચંદ્ર, સદુના પિતા, એક ખમતીધર ખેડૂત, પણ પોતાની એક વેણ જમીન પણ ન ધરાવતા એક કમનસીબ માણસ. શરીર પર ઢંગનું કપડું નહીં, ફાટેલા પહેરણમાં ઠેર ઠેર થીંગડા મારેલા, પણ પ્રમાણિકતાનો માત્ર વૈભવી પોશાક પહેરેલો માણસ. ભાલચંદ્રનો સ્વભાવ
અત્યંત સહનશીલ અને મહેનતુ. સૂરજ ઉગ્યાથી આથમવા સુધી બીજાના ખેતરમાં જઈને રાત દિવસ મજૂરી કરવાની, પરસેવો પાડવાનો, પણ ક્યારેય કોઈની એક પાય મફતની લેવી નહીં, એ તેમનો નિયમ. પણ આ દુનિયામાં, ખાસ કરીને એ સમયમાં, ફક્ત પ્રમાણિકતાને કોણ પૂછતું? ભાલચંદ્રના અંગ પરના એ ફાટેલા કપડાં અને પગની તૂટેલી ચંપલને કારણે ગામમાં તેમની કોઈ કિંમત નહોતી. ભાલિયો આવ્યો, ભાલિયો ગયો, બસ એટલી જ તેમની ઓળખ. લોકો તેમની પ્રમાણિકતા અને ગરીબીનો ફાયદો ઉઠાવતા, મજૂરી કરાવતા, પણ માન ક્યારેય આપતા નહીં. નાનકડો સદુ ત્યારે માંડ 10-12 વર્ષનો હશે. દુબળો પાતળો બાંધો, પણ આંખોમાં એક અજીબ તેજ અને સતત કંઈક નિરીક્ષણ કરવાની ટેવવાળો છોકરો. તે હંમેશા પિતાની પાછળ પડછાયાની જેમ ઊભો રહેતો. ભાલચંદ્ર કેવી રીતે નમેલી કમરે લોકોના કામ કરે છે, પોતાના પરસેવાના પૈસા માંગતા પણ કેવી રીતે લાચાર બને છે, આ બધું તે નાની ઉંમરમાં મૂંગા મોઢે જોતો અને અંદરને અંદર મથામણ કરતો. એક દિવસ ગામના સૌથી શ્રીમંત આંબાના વેપારી રાવ સાહેબના વાડામાં ભાલચંદ્ર ગયા. રાવ સાહેબનો આખી પંચક્રોશીમાં દબદબો હતો. ગામની અડધી જમીન તેમની માલિકીની હતી. વાડામાં નોકર ચાકરોની ભીડ રહેતી. ભાલચંદ્રએ તેમના બગીચામાં સતત 2 મહિના ખાડા ખોદવાનું, પાણી આપવાનું અને ખાતર નાખવાનું કઠિન કામ કર્યું હતું. મજૂરીના પૈસા બાકી હતા. અહીં ઘરમાં 2 દિવસથી ચૂલો સળગાવ્યો નહોતો. સદુની શાળાની ફી ભરવાની હતી, નહીં તો માસ્તર તેને વર્ગની બહાર કાઢવાના હતા. લાચારીમાં ભાલચંદ્ર પોતાના ફાટેલા ખિસ્સામાં હાથ નાખી, માથું નીચું રાખી રાવ સાહેબના વાડાના પગથિયે જઈને ઊભા રહી ગયા. નાનકડો સદુ હંમેશાની જેમ તેમની પાછળ એક લાકડાના થાંભલાને પકડીને ઊભો હતો. રાવ સાહેબ મોટા રૂવાબમાં આરામ ખુરશી પર બેસીને પાન ચાવતા હતા. તેમના પગ પાસે એક નોકર બેસીને પગ દબાવતો હતો. ભાલચંદ્રએ ડરતા ડરતા ધીમા અવાજે હાંક મારી, માલિક, ઓ માલિક. રાવ સાહેબે ખુરશી પરથી ત્રાંસી અને તુચ્છ નજરથી ભાલચંદ્ર સામે જોયું. તેમના ચહેરા પરનો ધિક્કાર છૂપો રહ્યો નહીં. કેમ રે ભાલિયા, સવાર સવારમાં શું કામ કાઢ્યું? દરવાજે આવીને ભિખારીની જેમ કેમ ઊભો છે? ભાલચંદ્રએ ધ્રુજતા હાથ જોડ્યા. માલિક, એ તો પેલા છેલ્લા 2 મહિનાનો હિસાબ. બગીચાનું કામ પૂરું થયું છે, છોકરાની શાળાની ફી ભરવાની છે, ઘરમાં અનાજ નથી, 2 પૈસા બાકી છે, એ મળે તો મોટો ઉપકાર થશે. રાવ સાહેબે જોરથી થૂંક્યું અને રાડ પાડી, કેમ રે ભિખારી, પૈસા શું ઝાડ પર ઉગે છે? કામ કરવું 2 પૈસાનું અને માંગવું 10 ગણું. ગયા વખતે પેલા હાફૂસ આંબાની ચોરી થઈ હતી બગીચામાં, એ શું તારા બાપે કરી હતી? તેનો હિસાબ કોણ આપશે? ભાલચંદ્ર ફફડી ઉઠ્યા. ગરીબ માણસ પર ચોરીનો આક્ષેપ આવવો, એનાથી મોટું પાપ બીજું કોઈ નહોતું. માલિક, ભગવાનના સોગંદ ખાઈને કહું છું, મેં ક્યારેય કોઈની પાયને હાથ અડાડ્યો નથી. મારી પ્રમાણિકતા આખું ગામ જાણે છે. આવું ના બોલો રાવ સાહેબ, ગરીબના પેટ પર લાત ના મારો. તારી પ્રમાણિકતાનું અથાણું નાખું કે શું? રાવ સાહેબ પોતાની જગ્યાએથી ત્રાડ પાડીને ઊભા થયા. તેમનો અવાજ આખા વાડામાં ગુંજો અને બધા નોકરો ચાકરો ત્યાં ભેગા થઈ ગયા. તારી હેસિયતમાં રહે ભાલિયા, ગરીબે ગરીબની જેમ, કૂતરાની જેમ પૂંછડી દબાવીને જીવવું જોઈએ. અંગ પર ઢંગનું કપડું નથી અને મને પ્રમાણિકતાને પાઠ ભણાવે છે. તારી આ લાયકાત છે કે મારી સામે ઊભો રહીને દલીલ કરે? રાવ સાહેબે ખિસ્સામાંથી કેટલાક છૂટા પૈસા અને ગંદી છોડાયેલી નોટો કાઢી અને ભાલચંદ્રના શરીર પર કચરાની જેમ ફેંકી. એ પૈસા લાલ ધૂળમાં વેર વિખેર થઈ ગયા. લે, ઉપાડી લે તારી ભીખ. અને ફરી જો આ વાડાના પગથિયા ચડ્યો છે તો પગ તોડીને હાથમાં આપી દઈશ, યાદ રાખજે. વાડાના નોકરો અને આસપાસના લોકો ધીમા અવાજે હસવા લાગ્યા. ભાલચંદ્ર ત્યાં જ થીજી ગયા હોય તેમ ઊભા રહ્યા. તેમનો બચેલો કૂચેલો સ્વાભિમાન એ લાલ માટીમાં ભળી ગયો હતો. પણ પેટની આગ અને દીકરાના ભવિષ્ય આગળ સ્વાભિમાન શું કામનું? ભાલચંદ્રએ કાપતા હાથે નમસ્કાર કર્યા, માથું નીચું નમાવ્યું, ઘૂંટણીએ બેઠા અને લાલ ધૂળમાં પડેલા એ પૈસા અને સિક્કા એક એક કરીને વીણવા લાગ્યા. તેમની કરચલીવાળા ગાલ પરથી આંસુ ટપકી રહ્યા હતા, પણ ગળામાંથી એક ડૂસકું પણ બહાર આવતું નહોતું. થાંભલા પાછળ ઊભેલો નાનકડો સદુ આ આખું દ્રશ્ય ઉઘાડી આંખે જોઈ રહ્યો હતો. તેની આંખો ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ હતી. તેની મુઠ્ઠીઓ
એટલી જોરથી વળેલી હતી કે નખ હથેળીમાં ખોપીને લોહી નીકળવાની નોબત આવી હતી. તેનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. તેને થતું હતું કે દોડીને જઈને રાવ સાહેબ પર તૂટી પડું, તેમને ચીરી નાખવું, પણ તેની એ નાનકડી તાકાતની મર્યાદા હતી. તેણે જોયું કે તેના પિતા, જે દુનિયાના સૌથી શ્રેષ્ઠ અને પ્રમાણિક માણસ છે, તે આજે માત્ર પૈસાના જોરે ચકેલા એક માણસ સામે માટીમાંથી પૈસા વીણી રહ્યા છે. માથું નમાવીને રડી રહ્યા છે. કેમ? કારણ કે તેમની પાસે પૈસો નથી. ગરીબી એ જ તેમનો સૌથી મોટો ગુનો છે. એ એક ભયંકર ક્ષણે નાનકડા સદુના મનમાંથી બચપણ અને બધી નિર્દોષતા કાયમ માટે બળીને ખાક થઈ ગઈ. તેની આંખોના આંસુ હવે સાવ સુકાઈ ગયા હતા અને તેની જગ્યાએ એક ભયંકર, ક્યારેય ન ઠરે તેવી ધગધગી આગ પેદા થઈ ગઈ હતી. તેણે રાવ સાહેબના એ મોટા વાડા તરફ જોયું, તેમના પૈસાના અભિમાન તરફ જોયું, પછી ફરી પોતાના પિતાની નમેલી કમર પર નજર ઠેરવી. એક ક્ષણે એ લાલ માટીમાં મક્કમ પગે ઊભા રહીને 10 વર્ષના સદુએ પોતાની જાત સાથે એક ભયંકર અને અટલ શપથ લીધી. તેના મનના શબ્દો કોઈ ધગધગતા જ્વાળામુખીની જેમ બહાર આવી રહ્યા હતા. હું મોટો થઈશ, એટલો મોટો થઈશ કે રાવ સાહેબનો વાડો મારા પગ પાસે નાનો લાગશે. પૈસા, માત્ર પૈસો જ કમાઈશ. કોઈની સામે ક્યારેય હાથ નહીં ફેલાવું. એટલો પૈસો કમાઈશ કે આ ગામે અને આ સમાજે માથું નમાવીને મને સલામ ઠોકવી જ પડશે. મારા બાપનું આ અપમાન હું મરતા દમ સુધી ક્યારેય નહીં ભૂલું. તેની નાનકડી આંખોમાં લાગેલી આ પૈસાની, સફળતાની અને પ્રતિષ્ઠાની આગ એટલી ભયંકર હતી કે તે આખા ગામને ભસ્મ કરી શકે તેટલી પ્રચંડ લાગતી હતી. સદુ ત્યાં જ થાંભલાને પકડીને ભાવશૂન્ય ચહેરે ઊભો રહ્યો, પણ અંદરથી એક નવો સદુ જન્મ્યો હતો, જેના માટે હવે દુનિયામાં માત્ર એક જ ધર્મ હતો, પૈસો. સમય આગળ વધ્યો. રાવ સાહેબના વાડા સામે બનેલા એ અપમાનના પ્રસંગને હવે 7-8 વર્ષો વીતી ગયા હતા, પણ સદુના મનમાં પેલી અપમાનની આગ એક ક્ષણ માટે પણ ઠરી નહોતી. ઉલટું તે હવે એક ભયંકર શાંત જીદમાં બદલાઈ ગઈ હતી. સદુ હવે 17 વર્ષનો એક યુવાન અને સમજદાર છોકરો થયો હતો. તેના ચહેરા પર ઉંમર કરતા વધારે પરિપક્વતા અને આંખોમાં એક ઊંડી શાંતિ હતી, જે વાવાઝોડા પહેલાની શાંતિ હોય છે. ગામમાં રાત્રે જ્યારે ચારે બાજુ ગાઢ અંધારું છવાતું અને આખું ગામ સૂઈ જતું, ત્યારે સદુના માટીના ઘરના એક ખૂણામાં રાતભર કંદીલ સળગતો રહેતો. એ કંદીલના પીળા અને ઝાંખા અંજવાળામાં સદુ રાત દિવસ પુસ્તકોમાં માથું પરોવીને બેઠો રહેતો. ઘરમાં વીજળી નહોતી. ઉનાળાના દિવસો હોય ત્યારે એ બારી વગરની ગૂંગળામણ ભરી રૂમમાં પરસેવાની ધારાઓ વહેતી. મચ્છરોના ટોળા કરડતા, પણ સદુને એનું કોઈ ભાન નહોતું. તે બસ વાંચતો, ગણિતના દાખલા ગણતો, કંદીલના કાચ પર લાગેલી મેચ તે સાફ કરતો. ત્યારે તેની આંખો બળતી, પણ આંખો મીચતો ત્યારે તેને પુસ્તકના અક્ષરો નહીં, પણ રાવ સાહેબનો વાડો અને ધૂળમાં પડેલા પૈસા દેખાતા. અભ્યાસ કરતા કરતા તે ક્યારેક બારી બહાર જોતો. મોડી રાત્રે તેના પિતા ભાલચંદ્ર કોઈના ખેતરમાં મજૂરી કરીને ઘરે પાછા ફરતા. શરીર પરના ફાટેલા પહેરણમાં માટી અને પરસેવાની ગંધ આવતી. ભાલચંદ્રની કમર હવે કષ્ટને કારણે કાયમ માટે વળી ગઈ હતી. તેઓ આંગણામાં અંધારામાં જ કૂવા પર જઈને નાતા, પોતાના ફાટેલા પગ ઘસતા, ઘરમાં આવીને ચૂપચાપ બચેલી અડધી ભાખરી ખાતા અને સદુ માટે આખી ભાખરી ઢાંકીને રાખતા. સદુ આ બધું જોતો. પોતાના બાપના પગમાં પડેલા ચીરા જોઈને સદુના કાળજામાં પણ ચીરા પડતા. ભાલચંદ્રના શરીરમાંથી વહેતું પરસેવાનું દરેક ટીપું સદુના મનને આગમાં તેલ રેડવાનું કામ કરતું હતું. મારે આ માણસને આ નરકમાંથી બહાર કાઢવો છે, અને જેમણે તેમનું અપમાન કર્યું છે તેમને તેમની જગ્યા બતાવી દેવી છે. આ એક જ વિચાર તેનો વિશ્વાસ બની ગયો હતો. આખરે સદુના આ લોહીનું પાણી કરનારા પરિશ્રમનું ફળ મળ્યું. 12મા ધોરણનું પરિણામ આવ્યું, અને આખા ગામમાં જ નહીં પણ આખા જિલ્લામાં એક જ વાત વાયુ વેગે ફેલાઈ ગઈ. દેવગઢના એક ગરીબ ભૂમિહીન મજૂરનો દીકરો સદાશિવ ભાલચંદ્ર જિલ્લામાં પ્રથમ આવ્યો હતો. પરિણામ સાંભળીને ભાલચંદ્રની હાલત પાગલ જેવી થઈ ગઈ હતી. તેમણે આખી જિંદગી માત્ર અપમાન જ કર્યા હતા, પણ આજે પહેલીવાર કોઈ તેમની પીઠ પર ગૌરવથી થાપ મારી રહ્યો હતો. તેમણે કોઈ પાસેથી ઉધાર પૈસા લઈને પેંડા મંગાવ્યા અને આખા ગામમાં વેચ્યા. મારો સદુ હવે એન્જિનિયર થશે.
મોટો સાહેબ થશે એવું કહેતા તેમના કરસલીવાળા ચહેરા પરથી આનંદાશ્રુ વહી રહ્યા હતા. સદુને મુંબઈની એક નામાંકિત અને મોટી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મળ્યો. પ્રવેશનો પત્ર ટપાલથી ઘરે આવ્યો અને ઘરમાં આનંદની લહેર ઉઠી. પણ આ આનંદ ક્ષણિક હતો. પત્રમાં નીચે ફીનો આંકડો અને મુંબઈમાં રહેવાનો હોસ્ટેલનો ખર્ચ લખેલો હતો. એ આંકડો જોયો અને સદુના પગ નીચેથી જમીન સરકી ગઈ. હજારોમાં જતો એ આંકડો ભાલચંદ્રએ આખી જિંદગી ક્યારેય એકસાથે જોયો પણ નહોતો. કમાવાની તો વાત દૂર જ છે, ઘરમાં ફેલાયેલી ખુશીની લહેર એક ક્ષણમાં ગોંગળાવી નાખે તેવી નિરાશામાં બદલાઈ ગઈ. એ આંકડો એટલે ગરીબીએ તેમની સામે ઊભી કરેલી એક અભેદ દિવાલ હતી. સદુએ એ પત્ર શાંતિથી વાળ્યો અને બાકડા પર મૂકી દીધો. તે નીચું જોઈને બોલ્યો, બાપા રહેવા દો, આ આપણી પહોંચ બહારનું છે. હું ગામની કોલેજમાં જ BSc કરી લઈશ અને ક્યાંક માસ્તરની કે ક્લાર્કની નોકરી શોધી લઈશ. મુંબઈ જવું આપણને નહીં પોસાય. આ બોલતા સદુનો અવાજ ધ્રુજી રહ્યો હતો. અંદરથી તે તૂટી ગયો હતો. પોતાના સપના પોતાની જ આંખો સામે ગરીબીના વજન નીચે કચડાઈ રહ્યા છે તે જોવું તેના માટે અસહ્ય હતું. પણ ભાલચંદ્ર કંઈ બોલ્યા નહીં. તેઓ બસ પેલા પત્ર સામે શૂન્ય નજરે જોઈ રહ્યા. બીજા દિવસે સવારથી ભાલચંદ્ર ઘરમાં નહોતા. સદુ તેમને બધે શોધતો હતો. બપોર ઢળી ગઈ ત્યારે ભાલચંદ્ર ગામના શાહુકારના વાડામાંથી માથું નીચું રાખીને આવતા સદુને દેખાયા. તેઓ ઘરમાં આવ્યા. તેમના હાથમાં એક જૂની કાપડની પોટલી હતી. તેમણે એ પોટલી સદુના હાથમાં મૂકી. સદુએ પોટલી ખોલી અને તે સ્તબ્ધ થઈ ગયો. તેમાં નોટોના બંડલ હતા. આટલા પૈસા ઘરમાં ક્યારેય આવ્યા નહોતા. સદુના રૂવાડા ઊભા થઈ ગયા. તેણે ડરથી પિતાની સામે જોયું. બાપા, આટલા બધા પૈસા ક્યાંથી લાવ્યા? શું કર્યું તમે? કોના પગ પકડીને આવ્યા છો? ભાલચંદ્ર જમીન પર જોતા ભારે અને ધ્રુજતા અવાજે બોલ્યા, સદુ, પૈસાની સગવડ થઈ ગઈ છે. તું કાલે જ ST બસમાં મુંબઈ જા, ફી ભરી દે અને હોસ્ટેલ રાખી લે. પણ પૈસા લાવ્યા ક્યાંથી એ તો કહો. સદુનો અવાજ હવે ઊંચો થયો હતો. તેની આંખોમાં શંકા અને ડર હતો. ભાલચંદ્રએ એક ઊંડો શ્વાસ લીધો. તેમની આંખોમાં આંસુ આવી ગયા. સદુ, આપણી આ જે રહેવાની જમીન અને આ માટીનું ઘર છે ને, એ મેં સાહુકાર પાસે ગીરો મૂક્યો છે. અને તારી માના પેલા છેલ્લા 2 સોનાના કડા હતા જે તેણે તારા લગ્ન માટે સાચવી રાખ્યા હતા, તે મેં વેચી દીધા. આ સાંભળતા જ સદુના હાથમાંથી પેલી પોટલી નીચે પડતા પડતા બચી ગઈ. તેને લાગ્યું કે કોઈએ તેના કાળજામાં ખંજર ભોંક્યું છે. બાપા, તમે ગાંડા થઈ ગયા છો. આ ઘર એટલે આપણો છેલ્લો આશરો છે અને માની બંગડીઓ એ તમે વેચી દીધી. જો હું નાપાસ થયો, જો મને નોકરી ના મળી, તો આપણે રસ્તા પર આવી જઈશું. ભીખ માગવાની નોબત આવશે આપણા પર. બાપા, નથી જવું મારે મુંબઈ, નથી થવું મારે એન્જિનિયર. સદુ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. તે પિતાના પગે પડી ગયો. પાછા આપી દો આ પૈસા, છોડાવી લાવો ઘર, મારે નથી ભણવું. પણ ભાલચંદ્રએ તેને ખંભેથી પકડીને ઊભો કર્યો. તેમના આ ઘરડા અને ધ્રુજતા હાથોમાં આજે એક અલગ જ તાકાત હતી. તેમણે સદુની આંખોમાં આંખ પરોવી. તેમની આંખોમાંથી હવે આંસુ વહી રહ્યા હતા, પણ અવાજ ગંભીર હતો. સદુ, મારી સામે જો, રડે છે શું કામ બાયલાની જેમ? અરે, આ માટીનું ઘર આજે નહીં તો કાલે વરસાદમાં પડવાનું જ છે. અને તારી માના દાગીના પેટીમાં પડી રહીને શું કામના હતા? સદુ, જે દિવસે પેલા રાવ સાહેબે મારા શરીર પર પૈસા ફેંક્યા અને મેં એ ધૂળમાંથી વીણ્યા, તે જ દિવસે તારો આ બાપ અંદરથી મરી ગયો હતો. મારો સ્વાભિમાન તે જ દિવસે એ લાલ માટીમાં દફનાઈ ગયો હતો. હવે હું માત્ર એક જીવતું શબ છું. જો તું અહીં જ રહ્યો તો મારા જેવો લોકોના ખેતરમાં મજૂરી કરી કરીને મરી જશે. ભાલચંદ્રએ સદુનો હાથ જોરથી પકડ્યો. સદુ, આ પોટલી નથી, આ મારો વિશ્વાસ છે. આ મારો બચેલો કૂચેલો સ્વાભિમાન છે. હું મારો આખો જન્મારો હારી ગયો છું રે, પણ મારે મારા દીકરાને જીતતો જોવો છે. જાય મુંબઈમાં મોટી ડિગ્રી લે, સાહેબ થા અને એવો બંગલો બાંધ કે આ ગામે તારા પગમાં માથું મૂકવું જ જોઈએ. તું હારીશ નહીં મારો દીકરો, મને ખબર છે તું જીતીશ. હવે પાછા ડગ ના ભરતો. પિતાના એ શબ્દો સદુના કાળજામાં કોઈ ગરમ સળિયાની જેમ ઉતરી ગયા. તેની આંખોમાં આંસુ અચાનક થંભી ગયા. તેણે એ પોટલી છાતી સરચી ચાંપી દીધી.
આજે તેના બાપે પોતાનું અસ્તિત્વ, પોતાનું છત તેના ભવિષ્ય માટે દાવ પર લગાવી દીધું હતું. હવે પાછા વળવું શક્ય જ નહોતું. હવે કાં તો જીતવાનું હતું અથવા મરીને જ પાછા આવવાનું હતું. બીજા દિવસે સવારે દેવગઢ મુંબઈ એસટી બસ સ્ટેન્ડ પર ઊભી હતી. લાલ ડબ્બો બસ ભીડથી ચિક્કાર ભરેલો હતો. સદુએ પોતાની લોખંડની પેટી બસની છત પર મૂકી અને બારી પાસેની જગ્યા પકડી લીધી. બારી બહાર ભાલચંદ્ર ઊભા હતા. અંગ પર એ જ જૂનું, ફીકું અને ફાટેલું પહેરણ. પગમાં ચપ્પલ નહોતી. કંડક્ટરે બેલ મારી. બસનું એન્જિન ઘોઘરા અવાજમાં શરૂ થયું. ધુમાડાના ગોટે ગોટા બહાર આવ્યા. ભાલચંદ્રએ બારીમાંથી હાથ અંદર નાખ્યો અને સદુનો હાથ જોરથી પકડ્યો. સદુ ભૂખ્યા પેટે સૂતો નહીં. પૈસાની ચિંતા ના કરતો અને પોતાની સંભાળ રાખજે દીકરા. તેમનો અવાજ હવે પૂરેપૂરો ભરાઈ આવ્યો હતો. સદુએ કંઈ પણ બોલ્યા વગર પિતાના એક ખરબચડા હાથને ઝૂમી લીધો. બસ આગળ વધવા લાગી. સદુ બારીમાંથી પાછળ જોતો રહ્યો. ધૂળની ડમરીઓમાં તેના પિતા ધીમે ધીમે દેખાતા બંધ થયા. એ માટી, એ ગામ અને એ ગામનું અપમાન બધું જ પાછળ છૂટી રહ્યું હતું. બસને વેગ મળ્યો અને બારીમાંથી આવતો પવન સદુના ચહેરા પર અથડાવા લાગ્યો. સદુએ આંખો મીચી અને એક ઊંડો શ્વાસ લીધો. તેના ખિસ્સામાં પેલી પૈસાની પોટલી હતી અને માથા પર પિતાના દેવાનું અને અપમાનનું એક ભયંકર મોટું વજન હતું. તેણે મનોમન બબડતા કહ્યું, બાપા, તમે તમારું લોહી વેચીને મને મુંબઈ મોકલી રહ્યા છો. હવે હું તમને વચન આપું છું, આ સદુ હવે ખાલી હાથે પાછો નહીં આવે. આ શહેરને હું મારા પગ નીચે ઝુકાવી દઈશ અને તમારો એ ખોવાયેલો સ્વાભિમાન વ્યાજ સાથે પાછો લાવીશ. વ્યાજ સાથે મુંબઈ તરફ દોડતી એ એસટી બસ માત્ર એક મુસાફરને લઈ જતી નહોતી, પણ તે એક ધગધગતી મહત્વાકાંક્ષાને લઈને એ માયાનગરીમાં પ્રવેશ કરી રહી હતી, જ્યાં સદુનું આખું જીવન અને તેની સુખની વ્યાખ્યા કાયમ માટે બદલવા જઈ રહી હતી. દેવગઢથી નીકળેલી એ લાલ રંગની એસટી બસ જ્યારે દાદરના સ્ટેન્ડ પર આવીને ઊભી રહી, ત્યારે મુંબઈના એ ભયાનક ઘોંઘાટને સાંભળીને સદુના હૃદયના ધબકારા ચૂકી ગયા. બસમાંથી નીચે પગ મૂકતા જ મુંબઈ નામની માયાનગરીએ તેને એક પ્રચંડ મોજાની જેમ પોતામાં સમાવી લીધો. ગાડીઓના કાન ફાડી નાખતા હોર્ન, કીડીઓની જેમ આમ તેમ દોડતા અસંખ્ય માણસો અને હવામાં એક પ્રકારની ગુંગળામણ ભરી ગંધ. બાપે આપેલી પૈસાની એક કાપડી પોટલી પેટના ખિસ્સામાં જોરથી પકડી રાખીને સદુ દાદર સ્ટેશનની બહાર ઊભો હતો. તેના હાથમાં પતરાની એક જૂની પેટી હતી અને આંખોમાં એક ભયંકર ડર અને એટલી જ મોટી જીદ હતી. ગામડાના શાંત અને ધીમા જીવનમાંથી તે હવે એક એવા યુદ્ધના મેદાનમાં આવ્યો હતો, જ્યાં શ્વાસ લેવા માટે પણ સંઘર્ષ કરવો પડવાનો હતો. સદુએ પરેલની એક જૂની અને જર્જરિત ચાલીની 10 બાય 10ની રૂમમાં આશરો લીધો. એ રૂમ એટલે જાણે પિંજરું જ હતું. ત્યાં પહેલેથી જ 3 છોકરાઓ રહેતા હતા. સદુ ચોથો હતો. રૂમમાં સૂર્યપ્રકાશ આવતો નહીં. સતત એક અંધકારભર્યા માહોલ રહેતો. રાત્રે સૂતી વખતે પગ સંકોચીને સૂવું પડતું, પણ સદુએ ક્યારેય ફરિયાદ નહોતી કરી. તેને પોતાના સુખ કરતા બાપનો પેલો માટીમાં ભળેલો સ્વાભિમાન વધારે યાદ આવતો હતો. મુંબઈમાં તેનો ખરો સંઘર્ષ બીજા દિવસથી શરૂ થયો. એન્જિનિયરિંગ કોલેજની ફી ભર્યા પછી હાથમાં વધેલા પૈસા માંડ થોડા મહિના ચાલે તેટલા જ હતા. તેથી સદુએ સવારે 4 વાગે ઉઠીને ચાપા નાખવાનું કામ શરૂ કર્યું. વહેલી પરોઢના અંધારામાં ઠંડીમાં ઠઠઠતા તે સાયકલ પર ઘરે ઘરે પેપર નાખવા જતો. ત્યાંથી આવ્યા પછી ઉતાવળમાં જાહેર નળ પર નાહીને સીધો સ્ટેશન પહોંચતો. લોકલ ટ્રેનનો એ પ્રવાસ એટલે સદુ માટે રોજનું એક નવું યુદ્ધ. વોઢિલ સ્ટેશન દાદર. એવી જાહેરાત થાય કે પ્લેટફોર્મ પર ઉમટતો માણસનો મહાસાગર જોઈને શરૂઆતમાં તેને પરસેવો વળી જતો. ડબ્બામાં ચડતી વખતે થતી જીવલેણ ધક્કા મૂકી, અંદર શ્વાસ રૂંધતી ભીડ અને પરસેવાની દુર્ગંધ. સદુ દરવાજાના દાંડાને લટકીને એક પર ઊભો રહીને મુસાફરી કરતો. ક્યારેક અંદરથી એવો ધક્કો આવતો કે તે ડબ્બામાંથી સીધો પ્લેટફોર્મ પર ફેંકાઈ જતો. કપડાં ગંદા થતા ટિફિન ઢોળાઈ જતો, પણ તે ફરી ઊભો થતો. કપડાં ઝાપટીને બીજી ટ્રેનમાં ઘૂસી જતો. કોલેજ છૂટ્યા પછી સાંજે દાદર સ્ટેશન બહાર એક વડાપાવની લારી પર તે બટાકા વડા તળવાનું કામ કરતો. ગરમ તેલની વરાળથી તેનો ચહેરો કાળો પડી ગયો હતો. રાત્રે 11 વાગ્યે તે જ્યારે ચાલીની રૂમ પર પાછો ફરતો, ત્યારે આખું શરીર ભાંગી ગયું હોય તેમ દુખતું.
પણ તેમ છતાં તે વડાપાવની લારીના તેલવાળા હાથ ધોતો અને રાત્રિની શાંતિમાં એક નાનકડો બલ્બ સળગાવીને એન્જિનિયરિંગના જાડા પુસ્તકો વાંચવા બેસતો. આંખો ઊંઘથી ઘેરાતી, પણ ગામમાં ગેરો પડેલા ઘરની યાદ આવતી કે તરત જ ઊંઘ ઉડી જતી. આવી જ રીતે રાત દિવસ એક કરીને 4 વર્ષ વીતી ગયા. સદુના અફાટ પરિશ્રમને આખરે સફળતા મળી. તે એન્જિનિયરિંગમાં ડિસ્ટિંક્શન સાથે પાસ થયો. કેમ્પસ ઇન્ટરવ્યૂ દ્વારા તેને મુંબઈની એક મોટી અને નામાંકિત કન્સ્ટ્રક્શન કંપનીમાં જુનિયર એન્જિનિયર તરીકે સારી નોકરી મળી ગઈ. જે દિવસે તેનો પહેલો પગાર હાથમાં આવ્યો, તે કવર હાથમાં પકડીને સદુ દાદરના પુલ પર લાંબો સમય રડતો ઊભો હતો. તેણે સૌથી પહેલા પોસ્ટ ઓફિસમાં જઈને આખો પગાર ગામે ભાલચંદ્રને મની ઓર્ડર કર્યો અને પત્રમાં માત્ર એક લીટી લખી, બાપા, હવે સાહુકારના મોઢા પર પૈસા ફેંકો અને આપણું ઘર છોડાવી લાવો. તમારો સદુ હવે એન્જિનિયર થઈ ગયો છે. નોકરી લાગ્યાના 1 વર્ષ પછી ભાલચંદ્રએ સદુ પાછળ લગ્ન માટે હઠ પકડી અને લગ્ન નક્કી કરી દીધા. છોકરી બાજુના જ ગામની હતી. નામ હતું વત્સલા. ખરેખર તે વાત્સલ્યની મૂર્તિ હતી. શ્યામ વર્ણ, નિર્દોષ આંખો, કપાળ પર મોટો ચાંદલો અને ચહેરા પર એક અત્યંત શાંત અને મનમોહક હાસ્ય. લગ્ન પછી વત્સલા પોતાની 2-4 સાડીઓની પોટલી લઈને સદુ સાથે મુંબઈ આવી. સદુએ ભાડે રાખેલી પરેલની એ ચાલીની 10 બાય 10ની રૂમમાં રહેવા આવી. કોંકણના ખુલ્લા અને વિશાળ આંગણામાં ઉછરેલી વત્સલાને મુંબઈની એ સાંકડી રૂમ શરૂઆતમાં કદાચ ગૂંગળામણ ભરી લાગી હશે, પણ તેણે ક્યારે ચહેરા પર તે દેખાવા દીધું નહીં. તેણે 2 દિવસમાં જ એ સિમેન્ટની નિર્જીવ રૂમને પોતાના પ્રેમથી ઘર બનાવી દીધું. ચૂલા પરની ભાખરીની જગ્યા હવે સ્ટવ પરની રોટલીએ લીધી હતી. સદુ કામ પરથી થાકીને આવે એટલે વત્સલા દરવાજામાં હસતા મુખે ઊભી હોય. તેણે પ્રેમથી પીરસેલી એ સાદી દાળ ભાત ખાતા સદુ દુનિયાના તમામ પંચ પકવાન ભૂલી જતો. શરૂઆતનો એ સંસારનો સમય એક મધુર સ્વપ્ન જેવો હતો. પૈસાની તંગી હતી, પણ સુખમાં કોઈ કમી નહોતી. રવિવારે સદુને રજા હોય ત્યારે તેઓ બંને દાદર ફરવા જતા. દાદરના માર્કેટની એ અફાટ ભીડ જોઈને વત્સલા ગભરાઈને સદુનો હાથ જોરથી પકડી રાખતી. અરે રે, કેટલા બધા માણસો, કીડીને ઘૂસવાની પણ જગ્યા નથી અહીં. મારો હાથ છોડતા નહીં તો હું આ ભીડમાં ક્યાંક ખોવાઈ જઈશ. વત્સલા હસતા પણ થોડા ડર સાથે કહેતી. સદુ હસીને તેનો હાથ વધુ જોરથી પકડતો અને કહેતો, અરે ગાંડી, મેં તારો હાથ છોડવા માટે થોડો પકડ્યો છે. અને મુંબઈની ભીડ ભલે ગમે તેટલી મોટી હોય, મારો જીવ તો તારી આસપાસ જ ફરે છે. ક્યારેક તેઓ ગીરગાંવ ચોપાટી પર જતા. દરિયાના મોજાના અવાજમાં રેતીમાં એકબીજાની બાજુમાં બેસીને એક જ કાગળમાંથી ભેળ ખાવામાં જે આનંદ હતો તે સદુએ અત્યાર સુધી ક્યારે અનુભવ્યો નહોતો. એક સાંજે ચોપાટી પર આથમતા સૂરજ સામે જોતા વત્સલા સદુના ખભા પર માથું રાખીને બોલી, જુઓ ને, આ દરિયો કેટલો મોટો અને અફાટ છે, પણ કેટલો શાંત છે. મને તો લાગે છે કે આપણું જીવન આવું જ શાંત અને દરિયા જેવું અફાટ હોવું જોઈએ. બહુ પૈસા નહીં હોય તો પણ ચાલશે, પણ આ સાથ જન્મો જન્મ જોઈએ છે મને. આપણે કેટલા સુખમાં છીએ ને. સદુએ તેના માથા પર હાથો ફેરવ્યો, પણ તેની આંખો દરિયા પર નહોતી. તેની આંખો મરીન ડ્રાઈવના કિનારે ઉભેલી પેલી ઊંચી અને આલિશાન ચમકતી ઇમારતો પર લાગેલી હતી. એ ઇમારતોની બારીઓમાંથી આવતો શ્રીમંતીનો પીળો પ્રકાશ સદુની આંખોની જૂની આગમાં ફરી પવન નાખી રહ્યો હતો. તે જ રાત્રે તેઓ બંને ચાલીને રૂમમાં પાછા આવ્યા. વત્સલાએ આનંદથી જમવાનું પીરસ્યું. તે ખૂબ ખુશ હતી, પણ સદુ શાંત હતો. જમતા જમતા તે અચાનક થોભ્યો અને તેને વત્સલા સામે જોયું. વત્સલા, સદુએ અત્યંત ગંભીર અવાજે કહ્યું, આપણને આખી જિંદગી આ 10 બાય 10ની રૂમમાં નથી રહેવાનું. વત્સલા કોળીઓ લેતા અટકી ગઈ. એટલે શું થયું? આપણે હજી તો ઘણી મહેનત કરવાની છે. વત્સલા, મારે આ શહેરમાં પોતાનું એક મોટું ઘર લેવું છે. એક એવું બંગલો જ્યાં આસપાસ કોઈની કચકચ ના હોય. મારે ગાડી લેવી છે. મારે ઘણો પૈસો કમાવો છે. આ દાદર સ્ટેશનના વડાપાવ અને ચાલીની ગંદી હવા, આ આપણું ભવિષ્ય હોઈ શકે નહીં. સદુની આંખોમાં એક અજીબ ચમક હતી. વત્સલાને થોડું નવાઈ લાગ્યું. તે સમજાવવાના સૂરમાં બોલી, અરે પણ આપણે અત્યારે પણ કેટલા સુખમાં છીએ ને. તમારા જેવો પતિ મળ્યો છે, પેટ ભરીને ખાવાનું મળે છે, માથા પર છત છે. માણસને બીજું શું જોઈએ?
વધારે પૈસા પાછળ પડો તો માણસની શાંતિ ખોવાઈ જાય છે, એવું મારા બાપા કહેતા હતા. આપણે છીએ એમાં જ સંતોષ માનીએ ને. સંતોષ. સદુનો અવાજ અચાનક ઊંચો થયો અને તેણે થાળી પરથી હાથ ખેંચી લીધો. ગરીબોએ પોતાની અસમર્થતા છુપાવવા માટે શોધી કાઢેલો શબ્દ એટલે સંતોષ. વત્સલા, તે એ પ્રસંગ જોયો નથી. મારા બાપે રાવ સાહેબના પગ પાસે પડેલા પૈસા વીણ્યા છે. એ અપમાન હું ભૂલી શકતો નથી. મારે એટલો પૈસો કમાવો છે કે દુનિયાના કોઈ પણ રાવ સાહેબની મારી સામે આંખ ઊંચી કરવાની હિંમત ના ચાલે. અને એ માટે મારે ગમે તેટલું કામ કરવું પડે, ગમે તેટલું ઓવર ટાઈમ કરવો પડે, હું કરીશ. મને બસ પૈસો અને સફળતા જોઈએ છે. વત્સલા ચૂપ થઈને તેની સામે જોતી રહી. સદુની આંખોમાં તેને પોતાનો પતિ ઓછો અને એક મહત્વાકાંક્ષી ઘેરાયેલો, પૈસા માટે ભૂખ્યો અજાણ્યો માણસ વધારે દેખાતો હતો. એ રાત્રે સદુની આંખોમાં દબાયેલી પૈસાની ભૂખ અને અજીબ ચમકે વત્સલાના મનમાં એક અજાણ્યો ડર પેદા કરી દીધો હતો અને એ ડર ટૂંક સમયમાં જ સાચો પડવાનો હતો. સદુએ પોતાની જાતને એક એવી હરીફાઈમાં ઝોંકી દીધી જ્યાં થોભવું શબ્દનો કોઈ અર્થ જ નહોતો. ઓફિસના કામના કલાકો હવે વધી ગયા હતા. સવારે 9 થી 5ની નોકરી હવે સવારે 8 થી રાત્રે 10-11 વાગ્યા સુધી ખેંચવા લાગી હતી. તે રવિવારે પણ લેપટોપ ખોલીને બેસતો. તેને બસ એક જ ધૂન હતી, પોતાનું ઘર. આખરે તેના અફાટ પરિશ્રમનું ફળ મળ્યું. 3-4 વર્ષના રાત દિવસના પ્રયત્નો પછી સદુએ બોરીવલીમાં એક સુંદર 1 BHK ફ્લેટ બુક કર્યો. ચાલીની એ ગુંગળામણ ભરી રૂમમાંથી પોતાના માલિકીના હવા ઉજાસવાળા ફ્લેટમાં ગૃહ પ્રવેશ કરતી વખતે વત્સલાની આંખોમાંથી આનંદના આંસુ વહી રહ્યા હતા. તેણે ઉંમરે હળદર કુમકુમ કર્યા, રંગોળી પૂરી, ઘરમાં પેલી નવી કોરી સુગંધ, પોતાનું કિચન, બાલ્કની. વત્સલાને લાગતું કે હવે તેમનો વનવાસ પૂરો થયો. હવે સદુ શાંત થશે અને તેઓ ફરી પહેલાની જેમ એકબીજાને સમય આપી શકશે. પહેલા 2-3 દિવસ ઘરમાં દિવાળી જેવો આનંદ હતો, પણ ચોથા દિવસે સાંજે બાલ્કનીમાં ચા પીતા પીતા સદુ વત્સલાને બોલ્યો, વત્સલા, આ ઘર હવે બહુ નાનું લાગે છે. હવે આપણો પરિવાર વધશે, બાળકો થશે. આ 1 BHK આપણને નહીં પૂરાય. આજે ઓફિસમાં મેં મારા બોસનો 2 BHK ફ્લેટ જોયો. શું ભવ્ય હતો. મેં નક્કી કર્યું છે આવતા 2-3 વર્ષમાં આપણે આ ફ્લેટ વેચીને મોટો 2 BHK ફ્લેટ લઈશું. એ માટે મારે હજી એક નવો પ્રોજેક્ટ હાથમાં લેવો પડશે. વત્સલાના હાથમાં છાનો કપ ત્યાં જ અટકી ગયો. તેના ચહેરા પરનો આનંદ એક ક્ષણમાં જતો રહ્યો. અરે પણ આપણે હજી તો હમણાં જ અહીં આવ્યા છીએ. હજી આ ઘરનો રંગ પણ ભીનો છે. મને આ ઘર બહુ ગમે છે. આપણને શું કામ જોઈએ છે આનાથી મોટું ઘર? સદુએ સહેજ ચીડાઈને તેની સામે જોયું. તને ખબર નથી પડતી વત્સલા, સ્ટેટસ જેવી કોઈ પણ વસ્તુ હોય છે કે નહીં? મારે અહીં જ અટકી જવું નથી. સદુએ ચાનો કપ ખાલી કર્યો અને તે ફરી લેપટોપમાં માથું નાખીને બેસી ગયો. વત્સલાએ નવા કોરા ઘરમાં પહેલીવાર પોતાની જાતને સાવ એકલી અને અસુરક્ષિત અનુભવવા લાગી. અહીંથી આગળ સદુના પૈસાના એક કદી પૂરા થતા ભયંકર ચક્રમાં ફસાઈ ગયો. 2 BHK મળ્યો કે તરત જ 3 BHK, પછી ઇન્વેસ્ટમેન્ટ તરીકે પનવેલમાં એક પ્લોટ, પછી ગામે દેવગઢમાં રાવ સાહેબના વાડા કરતા મોટી જમીન ખરીદવી. આ સિલસિલો ચાલુ જ રહ્યો. કોઈ ટાર્ગેટ પૂરો થાય કે સદુ 2 દિવસમાં બીજો ટાર્ગેટ સેટ કરી દેતો. મંજિલ મળે કે તરત નવી મંજિલ. તે એક દોડતા મશીન જેવો થઈ ગયો હતો. આ ભાગદોડમાં સમય ક્યારે પસાર થઈ ગયો તે બંનેને સમજાયું જ નહીં. હવે તેમના સંસારમાં 2 ફૂલ ખીલા હતા, મોટો દીકરો રાહુલ અને નાની દીકરી નેહા. પણ આ પૈસાના વિશાળ સામ્રાજ્યમાં ઘરનું ઘર પણ તો સાવ ખોવાઈ ગયું હતું. સદુ સવારે બાળકો જાગે તે પહેલા ઓફિસ નીકળી જતો અને રાત્રે બાળકો સૂઈ ગયા પછી ઘરે આવતો હતો. બાળકો માટે તેમનો બાપ એટલે માત્ર રવિવારે સવારે દેખાતો અને સતત ફોન કે લેપટોપ પર ગુસ્સામાં વાત કરતો એક માણસ હતો. એકવાર રાહુલની શાળામાં વાલીઓનો કાર્યક્રમ હતો. રાહુલે નાટકમાં છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા કરી હતી. તે 15 દિવસથી પિતાને કહેતો હતો, પપ્પા તમે ચોક્કસ આવજો હો, હું બહુ મસ્ત તલવાર ચલાવું છું. સદુએ પણ તેને વચન આપ્યું હતું. વત્સલા અને રાહુલ શાળાના ઓડિટોરિયમમાં પપ્પાની રાહ જોઈને બેઠા હતા. નાટક શરૂ થયું.
રાહુલ સ્ટેજ પર આવ્યો. તેણે ભીડમાં પપ્પાને શોધ્યા, પણ ત્યાં વત્સલા એકલી જ ઊભી હતી. રાહુલનો ચહેરો પડી ગયો. તે ડાયલોગ ભૂલી ગયો. કાર્યક્રમ પૂરો થયો ત્યારે રાહુલ ખૂબ રડ્યો. રાત્રે 12 વાગ્યે સદુ ઘરે આવ્યો. સોરી યાર વત્સલા, એક ફોરેન ક્લાયન્ટ અચાનક આવી ગયો. મીટિંગ બહુ મહત્વની હતી. સદુએ ટાઈ ઢીલી કરતા કહ્યું. વત્સલા શાંતિથી બોલી. ક્લાયન્ટ મીટિંગ મહત્વની હતી, પણ સ્ટેજ પર ઊભો રહીને તમારો દીકરો સેંકડો લોકોમાં તમને શોધી રહ્યો હતો તેનું શું? સદુ પાસે આનો કોઈ જવાબ નહોતો. તે ચૂપચાપ સૂઈ ગયો. પણ સૌથી મોટો આઘાત લાગ્યો નેહાના 7મા જન્મદિવસે. નેહા સદુની ખૂબ લાડકી હતી. સદુએ તેને વચન આપ્યું હતું કે તે સાંજે 7 વાગ્યે ઘરે આવશે અને તેઓ બધા મળીને હોટલમાં જમવા જશે. વત્સલાએ ઘર મસ્ત શણગાર્યું હતું. નેહાએ નવો ગુલાબી ફ્રોક પહેર્યો હતો. 8 વાગ્યા, 9 વાગ્યા અને 10 વાગ્યા. સદુનો ફોન નોટ રીચેબલ આવતો હતો. નેહા દરવાજે ઊભી રહીને લિફ્ટના અવાજની રાહ જોતી હતી. કેક ટેબલ પર એમ જ હતી. મીણબત્તીઓ ઓલવાઈ ગઈ હતી. છેવટે 10:30 વાગ્યે નેહા રડી રડીને વત્સલાના ખોળામાં સોફા પર જ સૂઈ ગઈ. રાત્રે 11:30 વાગ્યે દરવાજાની બેલ વાગી. વત્સલાએ દરવાજો ખોલ્યો. સામે સદુ ઊભો હતો. તેની આંખોમાં ઊંઘ અને થાક હતો અને હાથમાં એક મોટા શોરૂમમાંથી લાવેલી એક અત્યંત મોંઘી માણસ જેવી મોટી ઢીંગલી હતી. હેપી બર્થડે નેહા, ક્યાં છે મારી રાજકુમારી? સદુએ ઘરમાં પગ મૂકતા જ મોટા અવાજે પૂછ્યું. પણ વત્સલાએ હોઠ પર આંગળી મૂકી તેને શાંત રહેવા કહ્યું. તેણે સોફા પર સૂતેલી નેહા પર ઈશારો કર્યો. સદુના ચહેરા પરનો ઉત્સાહ ઓસરી ગયો. તે ઢીંગલી ટેબલ પર મૂકી નીચું જોઈને બોલ્યો. અરે, ટ્રાફિકમાં ફસાઈ ગયો હતો અને બોસે છેલ્લી ઘડીએ એક પ્રેઝન્ટેશન આપી દીધું. પણ જો ને, હું તેના માટે કેટલી મોંઘી ઢીંગલી લાવ્યો છું. કાલે તે ખૂબ ખુશ થઈ જશે. વત્સલા હવે અંદરથી સાવ તૂટી ગઈ હતી. તેની ધીરજ ખૂટી ગઈ. તે સદુની નજીક ગઈ. તેની આંખો આંસુથી ભરેલી હતી અને અવાજમાં ભયંકર વેદના હતી. અરે, તેને ઢીંગલી નહોતી જોઈતી. તેને તેના પપ્પા જોઈતા હતા. શું આ મોંઘી ઢીંગલી તેના આંસુ લૂછશે? પૈસાથી તમે રમકડા ખરીદી શકો છો, પણ બાળકોનું ખોવાયેલું બાળપણ અને સમય કેવી રીતે ખરીદશો? સદુ ચીડાયો. જો વત્સલા, હું કઈ મજાક કરવા નહોતો ગયો. હું લોહીનું પાણી કરું છું. તે તમારા માટે જ છે ને? કાલે આ બાળકો મોટા થશે. તેમને મોટી સ્કૂલમાં ભણાવવાના છે. તેમના ભવિષ્ય માટે પૈસા લાગે છે. જો હું આટલી મહેનત ન કરતો હોત તો આજે પણ આપણે પરેલની એજ ચાલીમાં સડતા હોત. હું તમારા ભવિષ્ય માટે મારું આજ બાળી રહ્યો છું અને તું મને જ દોષ આપે છે. વત્સલાએ અત્યંત હતાશ થઈને એક ઊંડો શ્વાસ લીધો. તે થાકેલા અવાજે બોલી. મારે એવું ભવિષ્ય નથી જોઈતું જ્યાં પતિ પત્ની માત્ર એક છત નીચે રહેતા હોય પણ એકબીજા સાથે 2 શબ્દો બોલતા ન હોય. જ્યાં બાળકો બાપના પૈસા પર મોટા થાય પણ બાપના પ્રેમ માટે તરસે. તમે ઘર પર ઘર બાંધી રહ્યા છો, પણ આ દિવાલોમાં હવે ઘર પણ જ નથી બચ્યું. તમે બેંક બેલેન્સ વધારી રહ્યા છો, પણ આપણો સંબંધ સાવ ભિખારી જેવો થઈ ગયો છે. વત્સલા તેની તરફ પીઠ ફેરવી અંદરના રૂમમાં જતી રહી. સદુ એ મોટા હોલમાં એકલો ઊભો રહ્યો. તેની આસપાસ મોંઘું ફર્નિચર, મોટું ટીવી અને સુંદર પડદા હતા, પણ ઘરની શાંતિ તેને ખાવા દોડતી હતી. તે રાત્રે સદુ અને વત્સલા એક જ બેડ પર સૂતા હતા, પણ બંનેએ એકબીજા તરફ પીઠ ફેરવી હતી. તેમની વચ્ચે માંડ 1 ફૂટનું અંતર હતું, પણ માનસિક અને ભાવનાત્મક રીતે તેમની વચ્ચે એવી ખાઈ બની ગઈ હતી જે પૈસાના કોઈ પુલથી ભરાય તેવી નહોતી. પૈસાની રેસમાં સદુ જીતી રહ્યો હતો, પણ તેનો સંસાર અંદરથી હારી રહ્યો હતો. કહેવાય છે કે પૈસા અને સફળતાનો નશો એકવાર માણસના મગજમાં ચડી જાય તો તેને રોકવાની બ્રેક ક્યારેય મળતી નથી. સદુના બાબતમાં પણ એવું જ થઈ રહ્યું હતું. મુંબઈના એ વિશાળ ફ્લેટ અને પૈસાના ઢગલા વચ્ચે તેને હવે પોતાનું જગત નાનું લાગવા માંડ્યું હતું. આ દરમિયાન તેની મહત્વાકાંક્ષાને એક નવું ખાતર મળ્યું. તેને મુંબઈમાં એક ઇન્ટરનેશનલ કન્સ્ટ્રક્શન કંપનીમાં પ્રોજેક્ટ હેડ તરીકે નોકરી ઓફર મળી. પગાર અને ભથ્થા સાંભળીને સદુની આંખો પહોળી થઈ ગઈ હતી. તે આંકડો રૂપિયામાં નહીં પણ દિરહામમાં હતો. જ્યારે સદુએ ઘરે આવીને આ સમાચાર આપ્યા ત્યારે વત્સલાના ચહેરા પર આનંદનું એક કિરણ પણ નહોતું. તે મૌન રહીને તેને જોતી રહી. તેને ખબર હતી
કે તે ગમે તેટલો વિરોધ કરશે, સદુ માનશે નહીં. સદુ વત્સલા અને બાળકોને મુંબઈના ફ્લેટમાં મૂકીને દુબઈ ઉડી ગયો. દુબઈની ધગધગતી રેતી અને કાચની ચકચકતી ઇમારતો સદુના નવા જીવનનો ભાગ બની ગઈ. તેનું રૂટીન નક્કી હતું. 4 મહિના પરદેશમાં સતત કામ કરવાનું અને 1 મહિનો મુંબઈ રજા પર આવવાનું. પણ આ જાગજમાળમાં સદુ અને વત્સલ્યાનું જીવન એકલતાના 2 અલગ ધ્રુવો પર આવી ગયું હતું. સદુની મુંબઈની એકલતા તેને અંદરથી કોતરી ખાતી હતી. આખો દિવસ 50-60 ડિગ્રી તાપમાનમાં સાઈડ પર કામ કર્યા પછી તે રાત્રે પોતાના ખાલીખમ ઠંડા ફ્લેટમાં આવતો. એસીના અવાજ સિવાય ઘરમાં કોઈ અવાજ નહોતો. તે હાથે ફ્રીજમાંથી કાઢેલું ઠંડુ ખાવાનું માઇક્રોવેવમાં ગરમ કરતો અને એકલો ટીવી સામે બેસીને જમતો. ક્યારેક તેને દાદરના વડાપાવ કે વત્સલાના હાથની રસોઈ યાદ આવતી હતી, પણ તે તરત જ મોબાઈલમાં બેંક બેલેન્સ ચેક કરી મનને મનાવી લેતો, આ બધું હું મારા પરિવાર માટે જ તો કરું છું. બીજી તરફ મુંબઈમાં વત્સલાની એકલતા વધુ જીવલેણ હતી. તેની પાસે હવે નોકર ચાકર હતા, સોસાયટીમાં માન હતું, પણ એ 3 BHK ફ્લેટ તેને સજાવેલી જેલ જેવો લાગતો. રાહુલ અને નેહા હવે મોટા થઈ રહ્યા હતા. તેમની સ્કૂલ મીટિંગ્સ, બીમારી, તહેવારો બધું વત્સલા એકલેથી જ નિભાવતી હતી. જ્યારે તે આજુબાજુની સ્ત્રીઓને તેમના પતિ સાથે ફરતી જોતી ત્યારે તેની આંખો ભરાઈ આવતી. પરકાયા અને અંતર. 4 મહિના પછી જ્યારે સદુ રજા પર ઘરે આવ્યો ત્યારે ઘરમાં આનંદ કરતા એક હજી ઓકવર્ડનેસ એટલે કે પરકેપણું વધારે રહેતું. બાળકો તેને જોઈને દોડીને વળગતા નહીં, પણ દરવાજે ઊભા રહીને તેને જોતા. તે પરદેશથી લાવેલા મોંઘા ચોકલેટ્સ અને ગેજેટ્સ બાળકોના હાથમાં આપતો. બાળકો થેન્ક યુ પપ્પા કહીને પોતાના રૂમમાં જતા રહેતા. સદુ માટે તેઓ તેના બાળકો હતા, પણ બાળકો માટે તેમનો બાપ એટલે 4 મહિને આવીને મોંઘી વસ્તુઓ આપનાર કોઈ મહેમાન. સૌથી ભયંકર વાત એ હતી કે સદુ એ 1 મહિનો ઘરે હોવા છતાં ક્યારેય મનથી ઘરે નહોતો. તે સોફા પર બેસી સતત લેપટોપ પર કામ કરતો અથવા બ્લૂટૂથ લગાવી વિદેશી ક્લાયન્ટ સાથે મીટિંગ કરતો. આખરે એક દિવસ વત્સલાની ધીરજ ખૂટી. સદુની રજાના છેલ્લા 2-3 દિવસ બાકી હતા. વત્સલાએ તે દિવસે ખૂબ પ્રેમથી અને પસંદગીની રસોઈ બનાવી હતી. રાતે 9 વાગ્યા હતા. સદુ ગેલેરીમાં ફોન પર કોઈની સાથે જોરશોરથી વાત કરતો હતો. વત્સલાએ 2 વાર બૂમ પાડી, જમવાનું પીરસ્યું છે, આવી જાઓ. સદુએ ગુસ્સામાં તેની તરફ જોયું અને 5 મિનિટ થોભવા ઈશારો કર્યો. 5 મિનિટની 15 મિનિટ થઈ, અડધો કલાક થયો. જમવાનું સાવ ઠંડુ થઈ ગયું. રાહુલ અને નેહા જમીને સૂઈ ગયા હતા. વત્સલા ટેબલ પર રાહ જોઈ રહી હતી. આખરે સદુ અંદર આવ્યો. ક્યાં યાર, પેલો દુબઈનો ક્લાયન્ટ માથું ખાઈ જાય છે. જમવાનું આપ, ભૂખ લાગી છે. તે ખુરશી પર બેસતા બોલ્યો. તેણે એક કોળિયો લીધો અને તાળુક્યો. શું છે વત્સલા આ? આટલું ઠંડુ જમવાનું? તને ખબર છે ને મને ગરમ જમવાની આદત છે. ફરી ગરમ કરીને લાવ. વત્સલા પોતાની જગ્યાએથી ઊભી ન થઈ. તેની આંખો લાલ થઈ ગઈ હતી. જમવાનું ઠંડુ નથી થયું. આ ઘરના સંબંધો ઠંડા પડી ગયા છે. વત્સલાનો અવાજ ધ્રુજતો હતો, પણ તેમાં ધાર હતી. સદુએ ગુસ્સામાં કહ્યું, હવે આ નવું શું શરૂ કર્યું? હું મીટિંગમાંથી થાકીને આવ્યો છું. કોની મીટિંગ? કોના માટે મીટિંગ? વત્સલા રાડ પાડીને ઊભી થઈ. તમે 4 મહિને ઘરે આવો છો, એ 1 મહિનો પણ શું તમે અમારા હોવ છો? તમે શરીરે આ ઘરમાં હોવ છો, પણ તમારો શ્વાસ પેલા લેપટોપમાં અને પૈસાના હિસાબમાં હોય છે. બાળકોને તમારો આધાર નથી લાગતો, તમારી બીક લાગે છે. સદુનો અહંકાર ઘાયલ થયો. અવાજ નીચે. હું આ બધું કોના માટે કરું છું? રાહુલને અમેરિકા મોકલવાનો છે. નેહાના લગ્ન ધામધૂમથી કરવાના છે. તેના માટે પૈસા લાગે છે. નથી જોતા મારે તમારા પૈસા. વત્સલા રડી પડી. મને રાહુલને અમેરિકા નથી મોકલવો. નેહાને બાપનો પ્રેમ જોઈએ છે. શું કરવું છે મારે આ 3 BHK ફ્લેટનું? જો એમાં મારી સાથે વાત કરવા વાળું કોઈ ન હોય. તમે પૈસાથી ફર્નિચર અને ટીવી ખરીદ્યા, પણ આ ઘરનું હાસ્ય કાયમ માટે વેચી દીધું. તમે આજે પણ સુખને કાલે પર ઠેલો છો, પણ એ કાલે ક્યારે આવશે? બાળકો મોટા થઈ ગયા, તેમનું બાળપણ ચાલ્યું ગયું. શું તમારા પૈસા એ સમય પાછો લાવી શકશે? તમે પતિ કે બાપ નથી રહ્યા. તમે માત્ર પૈસા છાપવાનું મશીન બની ગયા છો. સદુ ગુસ્સામાં ઊભો થયો અને થાળી બાજુ પર ધકેલી દીધી. ઠીક છે, જો હું મશીન જ હોઉં તો હવેથી
હું મશીનની જેમ જ વર્તીશ. તેણે રાતોરાત પોતાની બેગ ભરી. વત્સલા દરવાજે ઊભી રડી રહી હતી, પણ સદુએ પાછું વળીને જોયું નહીં. વહેલી સવારે તે ટેક્સી બોલાવીને નીકળી ગયો. એ દરવાજો જોરથી પછાડવાનો અવાજ લાંબા સમય સુધી એ મોટા ફ્લેટમાં ગૂંજતો રહ્યો. 25 વર્ષ પછી સફળતાના શિખરે પણ અંદરથી ખાલી વત્સલા સાથેના એ ઝઘડા પછી સદુએ ઘરનો ઉમરો ઓળંગ્યો, તે કાયમ માટે. સમય કોઈની રાહ જોતો નથી. જોતજોતામાં 25 વર્ષ વીતી ગયા. આ 25 વર્ષમાં સદુએ સફળતાના એવા શિખરો સર કર્યા કે જે સામાન્ય માણસ માટે અશક્ય હતા. તે હવે માત્ર સદુ નહીં, પણ એક ઇન્ટરનેશનલ કંપનીનો રિજનલ હેડ મિસ્ટર સદાશિવ રાવ બની ગયો હતો. મુંબઈમાં દરિયા કિનારે તેણે એક આલિશાન બંગલો ખરીદ્યો હતો. તેની પાસે મોંઘી ગાડીઓ અને નોકરોની ફોજ હતી. જે પૈસા માટે તેના પિતાએ અપમાન સહ્યું હતું, તે પૈસા આજે સદુના ચરણોમાં હતા. પણ આ બધી જાગજમાળમાં તે અંદરથી સાવ ખાલી હતો. તેના બાળકો પરદેશમાં સ્થાયી થયા હતા. વત્સલા તે જ બંગલાના એક ખૂણે પોતાનું મન જીવન જીવતી હતી. એક દિવસ જમીનના સોદા માટે સદુને પોતાના ગામ દેવગઢ આવવું પડ્યું. આ તે જ જમીન હતી જેના માલિક રાવ સાહેબના ત્યાં સદુના પિતા કામ કરતા હતા. આજે રાવ સાહેબના છોકરાઓ દેવામાં ડૂબ્યા હતા અને સદુ તેમની સેંકડો એકર જમીન ખરીદી રહ્યો હતો. જ્યારે સદુ એસી ગાડીમાંથી નીચે ઉતર્યો ત્યારે આખું ગામ તેને જોવા ઉમટી પડ્યું. જે ગામે તેના પિતાને કિંમત નહોતી આપી, તે ગામ આજે તેની સામે નમતું હતું. પણ આશ્ચર્યની વાત એ હતી કે સહી કરીને બહાર આવ્યા પછી સદુના મનમાં વિજયનો કોઈ આનંદ નહોતો. એટલામાં પાછળથી અવાજ આવ્યો, અરે સધ્યા, સદાશિવ તું જ છે ને? સદુએ પાછળ વળીને જોયું. સામે એક 50-55 વર્ષનો સાદો માણસ ઊભો હતો. તેણે વીણાયેલો પણ ચોખ્ખો જબ્બો અને કોલ્હાપુરી ચપ્પલ પહેર્યા હતા, પણ તેના ચહેરા પર નિર્મળ હાસ્ય હતું. તે સદુનો બાળમિત્ર ગજાનન હતો. ગજાનન? સદુએ ચશ્મા ઉતારી અને તેને ઓળખ્યો. ગજાનન દોડીને આવ્યો અને સદુને ભેટી પડ્યો. શું મોટો સાહેબ બની ગયો તો? આખા ગામમાં તારી ચર્ચા છે. ગજાનન ગર્વથી બોલ્યો. સદુ હસ્યો. હારે, બધું મહેનતનું ફળ છે. તું કેમ છે? ગજાનન તેને આગ્રહ કરીને પોતાના નાના નળિયાવાળા ઘરે લઈ ગયો. ઘર સાદું હતું, પણ આંગણામાં તુલસી ક્યારો અને પારિજાતના ફૂલોની સુગંધ હતી. ગજાનનની પત્નીએ હસતા મુખે સદુનું સ્વાગત કર્યું. થોડી વારમાં ગજાનનનો મોટો દીકરો આવ્યો, જે ગામની હાઈસ્કૂલમાં શિક્ષક હતો. તે ઉચ્ચ શિક્ષિત હોવા છતાં શહેર છોડી બાપ પાસે ગામમાં રહેવાનું પસંદ કર્યું હતું. ગજાનનનો 5 વર્ષનો પુત્ર દોડતો આવીને દાદાની પીઠ પર ચડી ગયો. જમતી વખતે પંગત જમીન પર બેસી હતી. ગરમાગરમ રોટલા અને માછલીનું શાક હતું. જમતી વખતે આખું ઘર હસી મજાક કરતું હતું. ગજાનન પુત્રને હાથેથી કોળિયા ભરાવતો હતો. સદુ આ જોઈને સ્તબ્ધ થઈ ગયો. તેને પોતાના મુંબઈના એ લાંબા ખાલીખમ ડાઇનિંગ ટેબલને યાદ આવી, જ્યાં ચાંદીના વાસણો હતા, પણ કોઈની પાસે હસવાનો સમય નહોતો. રાત્રે ગજાનન અને સદુ આંગણામાં સૂતા હતા. સદુએ પોતાના અહંકારમાં કહ્યું, ગજા, આ તારું ઘર જૂનું થઈ ગયું છે. જો તારે પૈસાની જરૂર હોય તો કહેજે, હું તને અહીં પાક્કું મકાન બનાવી આપીશ. તારા પુત્રને શહેરમાં ભણવા મોકલ. ગજાનન શાંતિથી હસ્યો. સધ્યા, તારા પૈસા તારી પાસે રાખ ભાઈ. મારું આ ઘર જૂનું ભલે હોય પણ મજબૂત છે, કારણ કે આ ઘરની દિવાલો પૈસા પર નહીં પણ પ્રેમ પર ઊભી છે. મારા ઘરમાં સિમેન્ટ નથી, પણ મારા માણસો વચ્ચે તિરાડ નથી પડી. ગજાનને સદુની આંખોમાં જોઈને પૂછ્યું, સદુ, તું બહુ મોટો માણસ બની ગયો, પણ એક વાત સાચું કહેજે, તું આ જિંદગી જીવ્યો ખરો? આ પ્રશ્ન સદુના હૃદયમાં સંસરવો નીકળી ગયો. તેના રૂવાડા ઊભા થઈ ગયા. તેને શું જવાબ આપવો તે સમજાયું નહીં. ગજાનન તો સૂઈ ગયો, પણ સદુ આખી રાત આકાશ સામે જોઈ રહ્યો. સવારે જ્યારે તે મુંબઈ જવા નીકળ્યો ત્યારે રસ્તામાં તેને વત્સલાના શબ્દો યાદ આવ્યા. તમે ઘર પર ઘર બાંધ્યા, પણ એમાં ઘરપણ જ ન રહ્યું. તેને પસ્તાવો થયો અને તેની આંખોમાંથી આંસુ સરી પડ્યા. મોડું થઈ ગયેલું પરત આવવું. મુંબઈ પહોંચતા જ સદુએ એક મોટો નિર્ણય લીધો. તેણે પોતાની કંપનીના રિજનલ હેડના પદ પરથી રાજીનામું આપી દીધું. તેણે વિચાર્યું કે હવે બાકીની જિંદગી તે વત્સલા સાથે વિતાવશે. તે દોડતો ઘરે ગયો. વત્સલા બારી પાસે બેસી દરિયો જોઈ રહી હતી. સદુ તેની પાસે ગયો અને તેનો હાથ પકડીને બોલ્યો, વત્સલા,
હું નિવૃત્ત થઈ ગયો છું. હવે કોઈ મીટિંગ નહીં, કોઈ પરદેશ નહીં. હવે આપણે શાંતિથી જીવીશું, ગામડે જઈશું, દુનિયા ફરીશું. બોલ, તને જે જોઈએ તે બધું કરીશ. સદુને લાગ્યું કે વત્સલા ખુશ થશે, પણ વત્સલાના ચહેરા પર કોઈ ભાવ નહોતો. તેણે અત્યંત ઠંડા અવાજે કહ્યું, સારું થયું, હવે તમને આરામ મળશે. તે યાંત્રિક રીતે ઊભી થઈ અને પોતાના કામે લાગી ગઈ. સદુ માટે આ આઘાતજનક હતું. આવતા થોડા દિવસોમાં તેને સમજાયું કે વત્સલા તેની સાથે તો હતી, પણ મનથી ક્યાંક દૂર જતી રહી હતી. તે સાથે ફરવા જતા, પણ તેમની વચ્ચે 2 ફૂટનું અદૃશ્ય અંતર રહેતું. વત્સલાને હવે સદુના સ્પર્શની પણ આદત રહી નહોતી. એક દિવસ સાંજે સદુએ પૂછ્યું, વત્સલા, તું હજી મારા પર નારાજ છે? હું માનું છું કે હું ભૂલ્યો, પણ હવે હું બધું છોડીને આવ્યો છું. મને મારી જૂની વત્સલા પાછી જોઈએ છે. વત્સલાએ શાંતિથી દરિયા સામે જોતા કહ્યું, નારાજગી, નારાજ થવા માટે હક જોઈએ, અને મેં એ હક ક્યારનો ગુમાવી દીધો છે. તમે કહો છો કે આપણે નવેસરથી શરૂઆત કરીએ, પણ શરૂઆત કરવા માટે મારામાં હવે કંઈ બચ્યું જ નથી. એક સુકાઈ ગયેલા કૂવામાં તમે ગમે તેટલા પથ્થર નાખો, પાણી નહીં નીકળે. મને હવે એકલા રહેવાની આદત પડી ગઈ છે. જ્યારે બાળકોને તમારી જરૂર હતી ત્યારે તમે નહોતા. જ્યારે હું આ મોટા બંગલામાં એકલી રાતે રડતી હતી ત્યારે તમે નહોતા. હવે તમારી પાસે સમય છે, પણ એ સમય વહેંચવા માટે મારી પાસે હવે આયુષ્ય બચ્યું નથી. થોડા દિવસો પછી એક સાંજે જ્યારે સદુ વત્સલા માટે ચા લઈને આવ્યો, ત્યારે અચાનક વત્સલાને છાતીમાં દુખાવો પડ્યો અને તે નીચે પડી ગઈ. સદુ તેને હોસ્પિટલ લઈ ગયો. તેણે ડોક્ટરોને કહ્યું, ગમે તેટલા પૈસા થાય, અમેરિકાથી ડોક્ટર બોલાવો, પણ મારી પત્નીને બચાવો. ડોક્ટરે સદુના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, મિસ્ટર સદાશિવ, પૈસાથી મશીન ખરીદી શકાય છે, પણ માણસનો શ્વાસ અને ગયેલો સમય નહીં. તેમને હાર્ટ એટેક આવ્યો છે, પણ તેમના શરીરે હવે જીવવાની ઈચ્છા છોડી દીધી છે. સદુ આઈસીયુમાં ગયો. વત્સલાના મોઢા પર ઓક્સિજન માસ્ક હતો. સદુ તેનો ઠંડો હાથ પકડી રડવા લાગ્યો. વત્સલાએ આંખો ખોલી. સદુ બોલ્યો, વત્સલા, પ્લીઝ મને છોડીને ના જા, હું તને આખી દુનિયા બતાવીશ. વત્સલાએ માસ્ક હટાવી તીક્ષ્ણ અવાજે કહ્યું, મારે તમારા ફ્લેટ્સ, ટ્રીપ્સ કે બંગલો કંઈ જ નહોતું જોઈતું. મારે તો બસ તમે જોઈતા હતા. પરલેની એ 10 બાય 10ની રૂમમાં આપણે કેટલા સુખી હતા ને. તેના ચહેરા પર એ જૂના દિવસોનું સ્મિત આવ્યું અને તેની પકડ ઢીલી પડી ગઈ. વત્સલાની જીવનરેખા શાંત થઈ ગઈ. વર્તમાનમાં સદાશિવરાવ પોતાના આલિશાન બંગલામાં એકલા બેઠા છે. સામે વત્સલાનો ફોટો છે. તેમને સમજાઈ ગયું કે જેની ખુશી માટે તેમણે લોહીનું પાણી કર્યું, તેને જ તેઓ સમય ના આપી શક્યા. તેઓ પૈસાના ઢગલા પર બેઠેલા એક ભિખારી જેવા બની ગયા હતા. તેઓ ફરી ગામડે ગજાનંદ પાસે ગયા. ગજાનંદ હજી પણ પોતાના પુત્ર સાથે આંગણામાં રમી રહ્યો હતો. સદુ ગજાનંદને વળગીને ખૂબ રડ્યો. ગજા, હું હારી ગયો, બધું હોવા છતાં હું હારી ગયો. ગજાનને ફરીથી એ જ પ્રશ્ન પૂછ્યો, સદુ, તારો આનંદ ક્યાં ખોવાઈ ગયો? સદુ પાસે આજે પણ કોઈ જવાબ નહોતો. પૈસા કમાવા અને સપના જોવા ખોટા નથી, પણ એ રેસમાં આપણી માણસો અને આજની ખુશી પાછળ ના છૂટી જાય તેનું ધ્યાન રાખવું જોઈએ. બેંક બેલેન્સ ફરી બનાવી શકાય છે, પણ ગયેલો સમય અને માણસો ક્યારેય પાછા આવતા નથી. આજનો આનંદ કાલે ન ઠેલો, કારણ કે એ કાલ ક્યારેય આવતી નથી. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.